સાહેબ, અમારે કાઠિયાવાડની એક કહેવત છે, કાઠિયાવાડની આપણે કહેવત છે, ખેતર હોય તો ખેડીએ, આ ડુંગરા ખેડા ન થાય, લખ્યું હોય તો વાંચીએ, આ કરમને કેમ વંચાય? એટલે અમારી ઉપર જે વિપતા આવી અને વિપતા સમયે તમે અહીં આવ્યા ને, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. જે કાંઈ નિર્ણય કરવો હોય તમારા હાથમાં છે, અમે તમારા છોરું છે અને તમે અમારી સરકારને માય બાપ છે. જેટલું થાય એટલું ઘટતું કરજો. ભારત માતા કી જય. વંદે કયો સરપંચ ને કયો તમે ગામ બધી તમારે કઈ કેવું હતું? બરાબર, એટલે 100% નુકસાન છે. બધું જેવું નિરાધાર થઈ ગયા. હવે તમારે જે કરવું હોય કરજો. તો કોઈના પર કહેવું નથી ને. આમ તો આપણે વરસાદની રાહ જોતા હોઈએ કે ભાઈ વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વરસ શાંતિ રહે. આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ ક્યાં નવરાત્ર સુધી હોય, નવરાત્ર પહેલાં બધું પૂરું થઈ જતું આમ વરસાદ માટે. આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જ્યારે કહેવાય એવા બધા ખેતરોમાં છેકથી જોતો આવ્યો. એટલે જ થોડુંક છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું વચ્ચામાં જોતા ભાઈ એટલે ત્યાંથી જોઈએ તો પાછળનું. એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે. એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરીશું. અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી. ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે, પણ આમ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે. બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલાં જ. હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી, દિવાળીના દિવસોમાં જ કરી. અને એ પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે. એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે. આવી સંજોગોમાં નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઊભા રહે કંઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઊભા જ રહેવું જોઈએ છે. બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામે. બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં. બધા એક સરખું એક અવાજથી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા. ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કંઈ આવું નથી રહેવાનું. ફરી પાછું અને વધારે જો કોઈ જાણતું હોય તો એ ખેડૂત જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. તો આવું સારું થશે બધાનું આપણું. અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહી અને સારો નિર્ણય કરશે. તો કોઈના પર કેવું નથી. આમ તો આપણે વરસાદની રાહ જોતા હોઈએ, ભાઈ વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વરસ શાંતિ રહે. આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી
એટલે આમ દિવાળી પછી તો વરસાદ કે નવરાત્ર સુધી હોય, નવરાત્ર પહેલા બધું પૂરું થઈ જતું આમ વરસાદમાં. આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં ચેકથી જોતો આવ્યો એટલે જ થોડું છેવાડાનું કામ એટલા માટે લીધું કે અમે થોડું વચતામાં જોતા આવે તો ત્યાંથી જોઈએ તો પાછળ મૂકે એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે. એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરી. અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી. ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે, પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે. બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ, હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતું સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ દિવાળીના દિવસોમાં જ કરી દીધી અને એ પછી તરત પાછું આ. એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે. એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે આવી સંજોગોમાં. નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઉભા રહે કઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ. એટલે બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામ આમે. બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં. બધા એક સરખું એક અવાજથી બધા સાથે અમારી બહાર નીકળીશું પાછા. ફરી પાછું તો આ સાયકલ છે પાછી કઈ આવું નથી રહેવાનું. ફરી પાછા અને વધારે જો કોઈ જાણતું હોય કે ખેડૂત જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. તો આવું સારું થશે બધાનું આપણું. અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે, તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા રહી અને સારો નિર્ણય કરશે. તમારે વરસાદ અને વરસાદના હિસાબે નુકસાન એ કઈની વાત કરવી તો કરો આરામથી. નુકસાની તો તમે જોઈ ને રૂબરૂ, પછી તો અમારે શું વિશેષ કહેવાની કોઈ જરૂર નથી. સૌ પ્રથમ તો મુખ્યમંત્રીશ્રીનો હું દિલથી આભાર માનું છું કે આજ કોડીનાર તાલુકાની અંદર તમે આ મુખ્યમંત્રી તરીકે આજ અમારા તાલુકામાં પધાર્યા છે બદલ સમગ્ર તાલુકા વતી તમારો હું આભાર માનું છું. સાહેબ, આજ કોડીનાર તાલુકાની અંદર અવિરત છેલ્લા 8 થી 10 દિવસ ધીમી ધારે જે વરસાદ પડ્યો છે એના લીધે ની અંદર ખેતીવાડીનો 100% પાક, માનો કે શેરડી અથવા બીજા જણસોની અંદર તકલીફ ઓછી છે, બાકી સોયાબીન, મગફળી જેવા પાકોમાં પૂરેપૂરું સંપૂર્ણ નુકસાન થયું છે. અને દરેક ખેડૂતોને વધારેમાં વધારે આપની કક્ષાએથી વળતર મળે એવી અમારી લાગણી છે. સરપંચ ભાગી નહીં જતો જો ચાલો નહીં